તાજેતરમાં ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચ એ ઔદ્યોગિક હબ છે જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે. તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય, પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમે બીજી એક તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે, આવો ગુનો કરવાથી કેટલી સજા થાય, આવું ના થાય, એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગોઝારી ઘટના ભરૂચમાં ના બને. ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને. તે એ કારણસર આજરોજ અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આજરોજ નામદાર કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપીને ગુજારિશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે.